હલો ફ્રેન્ડ્સ, હૈયાની વાત ઓઠે. મિત્રો, આજે એક યુવાન દીકરી પણ યોગમાં આવી અને વાતોમાં વાત કરતાં કરતાં એણે સરસ વાત કરી કે મારા મમ્મી જે વેલણથી રોટલી બનાવે ને એ મને આંટી ન ફાવે, એ થોડુંક જાડું વેલણ છે. એટલે બીજું એક પતલું વેલણ છે ને, એ વેલણ લઈને હું જો રોટલી બનાવું ને તો મસ્ત રોટલી બને, ખૂબ સરસ બને મારાથી ને હું ઝડપથી ઘણી બધી રોટલી બનાવી પણ દઉં. ત્યારે એક વાત મગજમાં આવી, હૈયાની વાત ઓઠ ઉપર આવી મિત્રો, કે જો વેલણ બદલીએ તો રોટલી સરસ થાય, તો વલણ બદલીએ તો શું સરસ થાય? ખોપરી. રોટલી સરસ કરવી છે, વેલણ બદલો. ખોપરી સરસ કરવી છે, મગજને સરસ બનાવવો છે, તો વલણ બદલો. બરાબર છે ને મિત્રો? આવી તો કંઈ કેટલી વાતો છે કે જે અધૂરો રહે ને, જે અધીરો બને ને એ કાંઈ અધૂરો જ રહે. કારણ કે કોઈ કઈ વસ્તુ શીખવતું હોય તો એ એક થોડીક સેકન્ડમાં હા 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 મને આવડે છે. ઘણી વખતે નથી રસ્તો પૂછવામાં હા 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 ખ્યાલ આવી ગયો, પછી અડધે રસ્તે પહોંચે પછી ખબર પડે કે હવે અહીંયાથી કેમ જવાનું છે, પછી ગૂગલ બાબાની સહાય લેવી પડે. તો મિત્રો, અધીરા બનશું તો અધૂરા રહેશું, એટલે ખાસ એ વાતની કાળજી કરીએ. મિત્રો, દુનિયામાં આપણે જે છાપું ખોલીએ ને તો કેટલા બધા સમાચારો આવે, તાળા તૂટે, ચોરી થાય. આટલા બધા તાળા તૂટે છે પણ તોય આપણે તાળું મારવાનું બંધ કર્યું છે ક્યારેય? કેટલા બધા અકસ્માત થાય છે, ગાડીઓના ને બસના ને ટ્રકના ને ટ્રેનના ને પ્લેનના ને, બધા જ પ્લેન પણ ક્રેશ થઈ જાય છે. અને હવે તો દરિયાની તળિયે જતી પેલી સબમરીન પણ ક્રેશ થઈ જાય છે. તો મિત્રો, આવું બધું જ થાય છે, છતાંય આ બધાની અંદર મુસાફરી કરવાનું માણસે છોડ્યું નથી. અને એક વખત એક મંદિરે દર્શન કરવા જઈએ અને આપણી માગણી પૂરી ન થાય તો પછી આપણે એ મંદિરે જવાનું બંધ કરી દઈએ, ભગવાનને છોડી દઈએ કે ના રે ના, હું તો બેન આટલું બધું વ્રત ઉપવાસ કરું પણ ભગવાન તો મારી સામું જોતા જ નથી ને. વારે વારે અકસ્માતના સમાચાર સાંભળ્યા પછી પણ જો આપણે શાંતિથી કોઈ પણ વ્હીકલમાં મુસાફરી કરી શકતા હોઈએ તો કદાચ એકાદ વખત આપણી માગણી ન સંતોષાય તો શું ભગવાનનું ભજન છોડી દેવું જોઈએ કે આપણે અવિરતપણે એ ભગવાનમાં માનવું જોઈએ? ખરેખર મિત્રો, વિચારવા જેવી વાત તો ખરી જ, બરાબર છે ને? જો ખરેખર આપણને જીવતા આવડે તો જિંદગી બહુ મજા જ છે. બાકી જો એમાં જિંદગી જીવવામાં જ્યારે કંઈ ગફલત રાખી તો જિંદગી બહુ મોટી સજા પણ છે મિત્રો. કારણ કે અન્ય લોકોને તકલીફ તો પછી પડશે જ્યારે આપણે જિંદગી જીવવાની રીત બદલી નાખશું, કાં તો આપણે જિંદગી જે ડિસિપ્લિનથી જીવવી જોઈએ એ પ્રમાણે નહીં જીવીએ તો સૌથી પહેલાં તકલીફ અહીંયા થશે. અન્ય લોકોને તો પછી થશે, અહીંયા જે તકલીફ થશે ને એમાં ક્યાંય શાંતિ નહીં મળે અને આપણે ખુદ પણ ખુવાર થઈ જશું અને પરિવારને પણ ખુવાર કરી નાખશું. તો ચાલો ને સરસ રીતે વિચારીને સરસ મજાની જિંદગી જીવીએ. આપણે કહીએ ને કે નિંદાથી ન્યારા રહીએ અને સદગુણોને સ્મૃતિમાં રાખીએ તો મોટાભાગે તકલીફ પડતી નથી. તો ચાલો આવી સરસ મજાની જિંદગી જીવવા માટે કમર કસી અને આપણે પ્રયત્ન શરૂ કરી દઈએ. ફરી પાછા મળીશું, ત્યારે નવી વાતો સાથે મળીશું.